સુરતના અડાજણ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને ખીલવવા, તેમનામાં નિપુણતા લાવવા માટે તેમજ તેમને પ્રવૃત્તિમય આનંદમય બનાવવાના આશ્રય સાથે તારીખ 28/2/2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તે શાળામાં ઉડાન 2024 અંતર્ગત બાળ ભવન વિદ્યા ભવનના ભૂલકાઓ દ્વારા વિવિધ વિષયલક્ષી પ્રોજેક્ટ પ્રદર્શન નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી દેવેનભાઈ પટેલ, ડાયરેક્ટર તેમજ આચાર્ય પ્રીતિબેન શાહ, બાળ ભવન વિભાગના નિરીક્ષક જયશ્રીબેન મોરકર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શાળાના બાળ ભવન વિભાગના કુલ 155 જેટલા વિદ્યાર્થીઓએ લેંગ્વેજ આર્ટ, મેથ્સ, સોશિયલ સ્ટડી, બોડી પાર્ટ્સ, મ્યુઝિક, સાયન્સ પ્રોજેક્ટ, પોઝિટિવ બિહેવિયર, ટ્રાફિક સિગ્નલ જેવા 9 વિષયો અંતર્ગત કુલ 45 પ્રોજેક્ટ રજૂ કર્યા હતા। હું પ્રીતિ શાહ, શ્રી સરસ્વતી વિદ્યાલય અડાજણ, ડાયરેક્ટર આચાર્ય। આજરોજ શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીના ભાગરૂપે બાળ ભવન વિભાગમાં વિવિધ પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરેલ છે, જેમાં 154 થી 55 જેટલા બાળકોએ ભાગ લીધો છે। વિવિધ વિભાગના વિષયોને આવરી લઈને બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ભાગરૂપે આ આયોજન થયું છે, જેમાં વાલી અને શિક્ષકોનો પણ એટલો સહયોગ રહ્યો છે, કેમ કે આજકાલ મમ્મી પપ્પા બહુ એક્ટિવ છે। મમ્મી પપ્પાની હેલ્પ અને મમ્મી પપ્પાને પણ પોતાના બાળકો માટે કંઈક કરવાની બહુ હોશ છે, અને એના ભાગરૂપે પેરેન્ટ્સ અને ટીચર્સના સહયોગથી આજનો આ કાર્યક્રમ સફળ રહ્યો છે એવું કહી શકાય। અને નાના નાના ભૂલકાઓ વિજ્ઞાનના નાના નાના નિયમો પર આધારિત નાના નાના જે ઘરે આપણે કરી શકીએ, જે રમતા રમતા પ્રયોગને જાણી શકીએ, અને ઘણા બધા પુસ્તકો આપણા છે કે જે રમતા રમતા આપણે વિજ્ઞાનને જાણી શકીએ, અને એ વિવિધ પ્રયોગોને આવરી લઈને બાળકોમાં રમતા રમતા જાતે કરીને ભણવાની મજા લઈએ એ વિચારને સ્થિર કરવાના આશય સાથે આજના દિનનું આયોજન થયું છે। શાળા વતી શું મેસેજ આપશો વિદ્યાર્થીઓને? બસ એ જ કે શાળા વતી એટલું કહીશ કે આપણા દેશે ખૂબ પ્રગતિ કરી છે। આપણો દેશ ખૂબ વિકાસશીલ દેશ રહ્યો છે, ખૂબ પ્રગતિમય રહ્યો છે, અને દેશનું ભવિષ્ય વર્ગખંડોમાં કરાય છે। તો આ બાળકો ભારતનું ભાવિ છે, તો આપણે સૌએ સાથે મળીને આ બાળકોને એવું મેદાન આપવું જોઈએ, એવી ફ્રીડમ આપવી જોઈએ
કે એમને પૂર્ણ સ્વતંત્રતા સાથે એ લોકો ખેલી શકે. આપણે કહીએ એટલું જ નહીં, એટલે કે ચોક એન્ડ ટોક જ નહીં, પણ એ પોતે કંઈક કરતા થાય, પોતે વિચારતા થાય એવા બાળકો આપણે આવતીકાલ માટે તૈયાર કરવાના